આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના મહીસાગર નદીના કિનારે છઠ મહાપર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। હજારો શ્રદ્ધાળુઓ સૂર્યદેવ અને છઠ મૈયાની પૂજા અર્ચના કરી છે, એટલે કે ઉપાસના કરી છે। વડોદરા શહેર પોલીસ પણ ખડે પગે સેવા આપી રહી છે। વડોદરા ફાયર વિભાગ પણ તૈનાત છે। વડોદરા શહેર નજીક મહીસાગર નદીના કિનારે હિન્દી વિકાસ મંચ દ્વારા લોકાસ્થાના મહાપર્વ છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સૂર્યદેવની કૃપા મેળવવાના આ પર્વમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે। ભક્તિભાવપૂર્વક છઠ મૈયા અને સૂર્યદેવની ઉપાસના કરી છે। લોકાસ્થાનું મહાપર્વ એ છઠ પૂજા એ સૂર્યદેવની ઉપાસના સાથે છઠ મૈયાની પૂજાનું મહાપર્વ હોય છે। ભક્તો પ્રકૃતિના છઠ્ઠાંશના રૂપમાં છઠ્ઠી મૈયાનું આહ્વાન કરે છે, જે સંતોનું રક્ષણ પણ કરે છે તેમજ અકાળ મૃત્યુથી રક્ષણ પણ આપે છે। આ 4 દિવસના પર્વમાં વ્રત કરનાર શ્રદ્ધાળુઓ લગભગ 36 કલાકના નિર્જળા ઉપવાસ પણ કરે છે, અતૂટ શ્રદ્ધા પણ દર્શાવે છે। ડૂબતા અને ઉગતા સૂર્યને અર્ધ્ય આ પૂજાના ત્રીજા દિવસ એટલે કે સાંજે વ્રતધારીઓ મહીસાગર નદીના પવિત્ર જળમાં ઊભા રહીને આથમતા સૂર્ય એટલે કે અર્ધ સંધ્યાની પૂજા અર્ચના કરવામાં આવે છે, અર્ધ અર્પણ કરે છે। ત્યારબાદ ચોથા દિવસે વહેલી સવારે શ્રદ્ધાળુઓ ફરીથી નદીના કિનારે એકત્ર થઈ ઉગતા સૂર્યની પણ પૂજા અર્ચના કરે છે। આ વ્રતની પૂર્ણાહુતિ કરે છે। વડોદરામાં વસતા બિહાર અને પૂર્વાંચલ લોકો માટે બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા હિન્દી વિકાસ મંચ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। હિન્દી વિકાસ મંચ અને વડોદરા શહેર પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ઘાટની સફાઈ, લાઇટિંગ, સુરક્ષા અને અન્ય જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવે છે, જેના કારણે હજારો શ્રદ્ધાળુ શાંતિપૂર્ણ માહોલમાં આસ્થાના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। સાથે જ આ ભવ્ય આયોજનમાં લોકગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભક્તિમય માહોલ ઊભો કરવામાં આવ્યો છે। વડોદરાના મહીસાગર નદીના કિનારે છઠ મહાપૂજાની ભવ્યાતીત ભવ્ય ઉજવણી સંપન્ન કરવામાં આવી છે। ગુજરાતની ધરતી પર બિહારની સમૃદ્ધ સંસ્કૃતિ અને લોક આસ્થાનો અદ્ભુત સંગમ દર્શાવ્યો છે। વડોદરા શહેર પોલીસ દ્વારા કડક સુરક્ષાને પગલે ધ્યાને રાખી ચાપતો પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે। વડોદરા ફાયર બ્રિગેડની જે ટીમ છે તે પણ તૈનાત છે। વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ તેમજ વડોદરા મહાનગરપાલિકાના ભાજપાના પૂર્વ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ પણ ઉપસ્થિત રહ્યા છે। આજ રોજ દર વર્ષની જેમ મહીસાગરના કિનારે છઠ પૂજાનો ખૂબ જ ભવ્ય અને મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ઉત્તર ભારતના સૌ નાગરિકો, વડોદરા શહેરમાં રહેતા નગરજનો આજે અહીંયા અને વડોદરામાં બીજી 4-5 જગ્યાએ આ રીતે છઠ પૂજાનો કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે। છઠ મૈયાના દર્શન કરી અને ઉગતા સૂરજના દર્શન કરી અને એમના દિવસનો પ્રારંભ કરતા હોય છે। હું અહીંયા જે આયોજક છે જીતેન્દ્રભાઈ રાયજી, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ જ સારી અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ કરી છે। વડોદરા શહેરમાં પણ જેટલા તળાવો ઉપર અને નદી કિનારે જ્યાં પણ આ ઉત્સવ ઉજવાય છે એમાં વડોદરા કોર્પોરેશન દ્વારા પણ જે એમના તરફથી માગણી હોય એ બધી સુવિધાઓ આપી છે અને હું તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છાઓ આપું છું કે આવો સુંદર ઉત્સવ વડોદરા શહેરમાં તેઓ શાંતિથી ઉજવી રહ્યા છે। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી છઠ મહાપૂજાના દિવસે મહીસાગર નદીના તટ ઉપર મહાપૂજા થાય તેનું આયોજન જેમના માધ્યમથી થાય છે। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સંગઠન મહામંત્રી માન્ય શ્રી જીતેન્દ્રભાઈ રાયજી અને એમની સમગ્ર ટીમ દ્વારા વર્ષોથી પરંપરાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। જે ભારતનો જે પ્રદેશ કે જ્યાં છઠ્ઠી મૈયાના એક જુદા જ પ્રકારના ઉત્સવની સાથેની ઉજવણી થાય છે। ડૂબતા સૂર્યની સાથે એમની શરૂઆત થાય છે અને ઉગતા સૂર્યની સાથે એમનો દિવસ પૂર્ણ થાય છે। એવા 72 કલાકના ઉપવાસના દરમિયાનમાં એ હંમેશા ભગવાનની નજીક રહી ભગવાનની સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોય છે। ત્યારે આજે આ કાર્યક્રમમાં વડોદરાના માન્ય ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ અને અમારી સમગ્ર ટીમ વિકાસભાઈ દુબે અને બધાની સાથે આજે છઠ્ઠી મૈયાના કાર્યક્રમમાં ઉત્સવમાં ભાગ લેવાનું આજે અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। ત્યારે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર મહાનગરપાલિકાના માધ્યમથી પણ છઠ મહાપૂજાના કાર્યક્રમમાં લોકોને સુંદર વ્યવસ્થા થાય તેના માટેનો પ્રયત્ન થતો રહ્યો છે અને હું માનું છું કે જે પ્રકારે વડોદરા શહેરમાં આ સંખ્યા વધતી જાય છે તે પ્રમાણે ગણપતિ હોય, નવરાત્રિ હોય તેવા જ એક બીજા મોટા ઉત્સવ તરીકે અત્યારે છઠ મહાપૂજા એ ગણાતી હોય છે અને દરેકે દરેક આ જે લોકો આ પૂજામાં ભાગ લઈ રહ્યા છે, દરેક વ્યક્તિ કે જેમણે આ ઉપવાસ રાખ્યા છે એવા દરેક બહેનોને, માતા સ્વરૂપને અમારા ખૂબ ખૂબ એમના ધન્યવાદ અને જે પ્રકારની વ્યવસ્થા આજે એમના માધ્યમથી થઈ છે એવા રાયજી અને તેમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। છેલ્લા 27 વર્ષથી
મહીસાગર ફાજલપુરના તટ ઉપર હિન્દી વિકાસ મંચ દ્વારા છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. વર્ષોથી તમે જોઈ જ રહ્યા છો, છઠ વ્રતી જે 3 દિવસના ઉપવાસ કરે છે, પછી અહીંયા આવીને ડૂબતા સૂર્યને અર્ઘ આપે છે. પછી કાલ સવારે 4 વાગે ઉગતા સૂર્યને અર્ઘ આપીને એની પૂજાનો સમાપન કરશે. એના પછી એનો ઉપવાસ તોડશે. એટલે હિન્દી વિકાસ મંચ દ્વારા અહીંયા જે વ્યવસ્થા કરવામાં આવે છે કે બધા છઠવ્રતીઓ સારી રીતે પૂજા કરી શકે. અને કેટલાક લોકો અહીંયા આ લોકોની ભોજનની બી વ્યવસ્થા છે. આ લોકો જે લોકો રોકાશે એ લોકો અહીંયા જમશે. પછી અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે. રોકાવાવાળા જે છઠવ્રતીઓ છે તે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ જોશે અને સવારે એની પૂજા પૂરી કરીને અહીંયાથી નીકળશે. કેટલું મહત્વ રહેલું છે? બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ આ બાજુના જે બેલ્ટ છે, પ્રદેશ છે, અહીંયા આ પૂજાનું બહુ મહત્વ છે. એટલે બહુ મોટી સંખ્યામાં તમે અત્યારે બી જોઈ રહ્યા છો, બરોડામાં ભિન્ન ભિન્ન જગ્યા બી થાય છે. એ પ્રમાણે આ પૂજાનો બહુ મહત્વ છે. प्रथम मैं हिंदी विकास मंच के द्वारा जो बरसों से फाजलपुर में मही माता के तट पर, मही सागर के तट पर बरसों से जो हिंदी विकास मंच के द्वारा छठ महापूजा का आयोजन किया जाता है, मैं सर्वप्रथम जितेंद्र राय और उनकी पूरी टीम को शुभकामनाएं देता हूं कि बड़ा ही सुंदर और भव्य आयोजन यहाँ हुआ है. और उसके उपरांत हमारे पूर्वांचल के और बिहार के जितने भी भाई बहन ये तपस्या 3 दिन से जो व्रत किए हैं, आराधना कर रहे हैं, उनकी सबकी मनोकामना छठ माता और मही माता पूरा करें, यही मैं कामना करता हूँ.